માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય જગદીશ વિશ્વકર્માજી, માન્ય ધારાસભ્ય શ્રી નિકોલ, માન્ય ઉર્જા મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા તમામ સન્માનીય મંચને કે આપના વરદસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ આ દીપ પ્રાગટ્યને વધાવી લઈશું. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન આભાર સંપદા. માન્ય મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવો, આપ સર્વેનો ફરીથી એકવાર આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. અને અમરેલી જિલ્લાના આંગણે આજે વિવિધ વિકાસના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા સૌની વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરીએ આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને રાજ્યના ઉર્જાવાન ઉર્જા મંત્રી એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને આપ શબ્દોથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. જોરદાર તાલીઓથી માન્ય કૌશિકભાઈ વેકરિયા સાહેબને આવકારીએ અને વિનંતી કરીએ. ભારત માતા કે. આટલું ધીમું ન હોય. રાજ્યના મુખ્યમંત્રી હાજર હોય, પ્રદેશ ભાજપના અધ્યક્ષ હાજર હોય, અવાજ અમરેલી જિલ્લામાં જવો જોઈએ. ભારત માતા કે જય. ભારત માતા કે. અમરેલી જિલ્લાના આંગણે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી, જેણે સમગ્ર રાજ્યની અંદર જે વિકાસની કેડી કંડેરી છે, એમાં અમરેલીમાં જે પણ અમરેલી માટે માંગ્યું છે એ આપવામાં એણે ક્યારેય ના પાડી નથી. એવા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર રાજ્યમાં સંગઠનને એક મજબૂતાઈથી જે આગળ વધારી રહ્યા છે, સમગ્ર રાજ્યની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે, યુવાનોમાં જે જોશ પૂરી રહ્યા છે, એવા યુવાન આ રાજ્યના પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, અમરેલીના લોકપ્રિય સાંસદ આદરણીય ભરતભાઈ, રાજુલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ, લાઠી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ધારી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, જેમણે યાર્ડ માટે રાત દિવસ એક કર્યા હતા. આ યાર્ડનું લોકાર્પણ કરવા જે તે સમયે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પધાર્યા હતા. સાહેબ, સૌરાષ્ટ્રમાં કહી શકાય લગભગ મોટામાં મોટું યાર્ડ એ અમરેલી યાર્ડ આપણે કહી શકાય. આપણે અત્યારે જ ખેડૂતો માટે 2 લાખ સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે મોટો ડોમ એમનું લોકાર્પણ કર્યું. એવા સ્વપ્નદ્રષ્ટા આદરણીય પીપી સોજિત્રા, ભાઈ શ્રી ભાવિનભાઈ, કિસાન મોરચાના પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન મહામંત્રી ભાઈ શ્રી ચેતનભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, જિલ્લાના અધિકારીગણ, અહીંયા ઉપસ્થિત અમરેલી જિલ્લાના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, ખેડૂત ભાઈઓ. સાહેબ, અમરેલી એટલે નગર દેવતા નાગનાથ દાદા જેમનું રક્ષણ કરે છે એવી આ ભૂમિ છે. ફતેપુરમાં ભોજા બાપા, સંત મૂળદાસ બાપા, નારાયણગીરી બાપુ એવી એક તપોભૂમિ છે. એ ભૂમિ પર આપ જ્યારે પધાર્યા હોય ત્યારે અમરેલી જિલ્લા વતી આપનું સાહેબ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. આજે અમરેલી જિલ્લાને ભેટ આપવા માટે 600 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબ કરવાના છે. સાહેબ, મારે યાદ સાથે કહેવું પડે કે વિકાસની ભેટ તમે અમરેલીને ખૂબ આપી છે. અમે 5 ધારાસભ્ય, સંસદ સભ્ય અને સમગ્ર ટીમ વતી, અમરેલી જિલ્લા વતી અમે આપનો હૃદયથી આભાર માનીએ છીએ કે અમરેલી જિલ્લાના જે પણ પડતર પ્રશ્નો હતા, જે પણ બાકી પ્રશ્નો હતા, એને પૂર્ણ કરવાનું કામ સાહેબ આપના દ્વારા કરવામાં આવ્યું છે. મને કહેતા ગૌરવ થાય
અમે ધારાસભ્ય સંસદ સભ્યો જ્યારે પણ સાહેબ પાસે ગયા છો ક્યારે સાહેબે અમને ધક્કો નથી ખવડાવ્યો, બીજી વાર આવવાનું કીધું નથી, લગભગ ફાઇલમાં સાઇન કરી હોય એવા રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત હોય ત્યારે આપણે એમનો આભાર પણ માનવો પડે. સાથોસાથ મારે પ્રદેશ ભાજપના અધ્યક્ષને પણ અભિનંદન આપવા છે. અત્યારે તમે જોયું હશે 1,11,111 જેટલા પુસ્તકો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનાથી સીએમ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સાહેબનું સન્માન થવાનું છે. સાહેબ પ્રદેશ અધ્યક્ષ સાહેબની નેમ શું છે કે પુસ્તક થકી એમનું સન્માન થાય. એ પુસ્તકો દરેક પ્રાથમિક શાળામાં આપવામાં આવે અને દરેક વિદ્યાર્થી સુધી આ પુસ્તક પુગાડવાનું કામ કોઈ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કરી રહ્યા છે. બાકી તો દરેકને સન્માન ગમતા હોય, કોઈ પણથી આપણે સન્માન કરી શકવી, પણ એ સન્માન નહીં, માત્ર બુકથી જ સન્માન કરવામાં આવે એવી વ્યવસ્થા એમણે ગોઠવવામાં આવી છે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ સમગ્ર ભારતની અંદર જે રીતે કામ કરીને આગળ વધતા હોય તે તમારી મારી બધાની સાથે ગજગજ ફૂલતી હોય છે. જ્યારે વિશ્વ મોદી સાહેબની નોંધ લેતું હોય છે. મારે સાહેબ વિશેષ વાત કરતા પહેલા તમે જે વિકાસની કેડી અમરેલી માટે કંડારી છે, આજે 272 કરોડના ખર્ચે અમરેલીનો વર્ષો જૂનો પ્રશ્ન હતો કે અમરેલીનો ફરતો રિંગ રોડ એ પૂર્ણ કરવામાં આવે. હું લગભગ 1.5 વર્ષ પહેલા સીએમ સાહેબને મળ્યો અને સાહેબને મેં વાત કરી, સાહેબ અમારે અમરેલીમાં અધૂરો રિંગ રોડ પડ્યો છે. મેં બધા ધારાસભ્ય સંસદ સભ્ય ભેગા થઈને ગયા હતા. જગદીશભાઈ સાહેબે એમની ફાઇલ મગાવી 272 કરોડ રૂપિયાના ખર્ચે આજે આપણે એમનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આ કોઈ નાની હુની ઘટનાઓ અમરેલી માટે નથી. હવે અનેક પ્રશ્નો આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અમરેલીને ભેટ આપવામાં આવ્યા છે. મારે થોડાક વિષયો તમારા ધ્યાન ઉપર મૂકવા છે. સાહેબ અમરેલી શહેરમાંથી ઠેબી નદી પ્રસાર થાય છે. થોડાક સમય પહેલા અમરેલી સાહેબ આવ્યા ત્યારે મેં એમની પાસે માગણી કરી હતી કે અમરેલીને રિવરફ્રન્ટ એક સારો મળે. સાહેબે આ પણ પાડી. લગભગ ત્યારે અંદાજે 50 કરોડની આસપાસનો ખર્ચ થતો હતો. સાહેબ ફરી રિવાઇઝ કરવામાં આવ્યું. થોડાક દિવસ પહેલા સીએમ સાહેબ દ્વારા 70 કરોડ રૂપિયાના ખર્ચે એ રિવરફ્રન્ટ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. સાહેબ અમે તમને એ પણ આગ્રહ કરીએ કે મહિના 2 મહિના પછી ફરી તમારે અમરેલી આવવું પડશે. કારણ કે એવી જ રીતે લાઠી રોડ ઉપરનો આપણો જે બ્રોડગેજની કામગીરી ચાલુ છે, LC-19 જે ઓવરબ્રિજ બનાવવા માટેની વાત હતી, માત્ર રાજ્ય સરકાર દ્વારા 95 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પણ મંજૂર કરી દીધો છે. હવે અનેક વિકાસના કાર્યોની વાત કરું તો સાહેબ અમરેલી જિલ્લા ખાતે પ્રાકૃતિક કોલેજ એમની જગ્યા પણ ફળવાઈ ગઈ છે. બાબાપુર રોડ ઉપર 35 કરોડના ખર્ચે ત્યાં કોલેજ બનવાની છે. અમરેલીમાં વડિયા ખાતે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ આ 3 ફેકલ્ટીની માટે કોલેજ પણ ચાલુ છે અને 20 કરોડ રૂપિયાની રકમ પણ મંજૂર કરી દીધી છે. એવી જ રીતે અમરેલી ખાતે વિજ્ઞાન કેન્દ્ર જે લાઠી રોડ ઉપર બની રહ્યું છે મેડિકલ કોલેજની સામે, એમના માટે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા. એવી જ રીતે અમરેલીનો રાજમહેલ જે સાહેબ જ ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા 27 કરોડના ખર્ચે જે અમરેલીની ધરોહર કહી શકાય એ આગામી દિવસોની અંદર અમરેલીને ભેટ મળવા પણ જઈ રહી છે. એવી જ રીતે બાળકો માટે સરકાર કાયમિક માટે ચિંતા કરતી હોય છે કે યુવાનોનું કઈ રીતે આપણે મજબૂત કરી શકાય. યુવાનો માટે, બાળકો માટે સ્પોર્ટ્સ સંકુલ લાલાવદરના પાદરની અંદર બની રહ્યું છે. 2 ફેઝની અંદર એમની કામગીરી થવાની છે. 16 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે કામગીરી પૂર્ણ પણ થવા જઈ રહી છે. એવી જ રીતે લાઇબ્રેરી માટેની વાત કરીએ તો અમરેલી માટે ગયા બજેટની અંદર સીએમ સાહેબ દ્વારા એમની પણ મંજૂરી આપવામાં આવી છે. 15 કરોડ રૂપિયાના ખર્ચે એ પણ બનવાનું છે. હું તો આ તમને માત્ર મોટી રકમ ગણાવી રહ્યો છું. થોડાક દિવસ પહેલા પ્રભારી મંત્રી આવ્યા ત્યારે વરસડાના પાદરની અંદર પાણી પુરવઠાની યોજના 35 કરોડ રૂપિયાના ખર્ચે આપણે ખુલ્લી મૂકી છે. હવે અનેક વિકાસના કાર્યો જે રીતે સમગ્ર રાજ્યમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, અમને પણ ગૌરવ થાય કે ધારાસભ્ય તરીકે જે પણ વસ્તુ માટે ગયા છું ક્યારે સાહેબે ના નહીં પડી હોય. ફરી સાહેબ હું આપનો હૃદયથી આભાર માનું છું. આદરણીય પ્રદેશ અધ્યક્ષ સાહેબનો પણ આભાર માનું છું કે એમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ પોતે સુરતના પ્રવાસી હતા, એ બાજુના પ્રવાસે હોવા છતાં પણ અમરેલી માટે બંને સાહેબે પ્રાયોરિટી આપી અને અમરેલીના પ્રવાસે સાહેબ પધાર્યા ત્યારે હું આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. વિશેષ સમય લેતો નથી, પણ અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂતોને પણ એક ટકોર એ પણ કરું છું કે જે રીતે થોડાક સમય પહેલા અમરેલી જિલ્લાના રાજ્યમાં જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે તમામ ખેડૂતો ચિંતામાં હતા, ત્યારે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા
આ ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. મિત્રો, વિષયો સમય યાદ પણ કરતા રહેવા પડે. આગામી દિવસોની અંદર તાલુકા જિલ્લાના ઇલેક્શનો પણ આવવાના છે. કોઈ ક્યાંક ગેરમાર્ગે દોરી ના જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બોલે એ પૂરું કરે છે. અને અમારા મુખ્યમંત્રી કાયમી કેમ કહેતા હોય છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેનું ખાતમુહૂર્ત કરે એનું લોકાર્પણ એ જ કરતા હોય છે. માત્ર વાતું ને વાયદા નહીં, પણ આપણે ક્યાંય ભ્રામક પ્રચારમાં ના આવીએ એની પણ આપણે કાળજી લેવી પડશે. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આપ સૌને હું હૃદયથી આવકારું છું. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર માન્ય મંત્રીશ્રી આપશ્રીનો. અમરેલીના આંગણે જ્યારે આજરોજ માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત છે ત્યારે તેઓશ્રીનું હવે પછીના ક્રમે સન્માનીય પદાધિકારીઓ અધકેરું અભિવાદન કરશે. વિનંતી કરીએ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, માન્ય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા, જેવી કાકડિયા સાહેબ તથા જનકભાઈ તળાવિયા, તમામ સન્માનિત ધારાસભ્યશ્રીઓ, આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે મેમેન્ટો અને કઠોળની ટોપલી સાથે અધકેરું અભિવાદન કરશો. દોસ્તો, મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે સન્માનીય પદાધિકારીગણ અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાલીઓ સાથે ફરીથી એકવાર આપણે સૌ આ અભિવાદનને વધાવી લઈએ. હવે પછીના ક્રમે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન થશે. ફરીથી એકવાર તાલનો ગડગડાટ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના અધકેરા અભિવાદનને વધાવી લઈએ. આભાર. હવે પછીના ક્રમે વિનંતી કરી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબને તથા શ્રી પરિમલ પંડ્યા સાહેબને આપ શ્રી જિલ્લા વહીવટીતંત્ર વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે વિશેષ મેમેન્ટો સાથે અભિવાદન કરશો. જોરદાર તાલીઓ સાથે ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈશું. જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા અધકેરું અભિવાદન માન્ય જિલ્લા કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા. આભાર. હવે પછીના ક્રમે જિલ્લા ભાજપા સંગઠનની ટીમ તેમના દ્વારા આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. વિનંતી કરીએ આ અભિવાદન કરવા માટે માનનીય જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી અભયસિંહ ચૌહાણ, પ્રભારી શ્રી જિલ્લા ભાજપા રાજુભાઈ ભૂતિયા, જિલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ માંજરિયા, ચેતનભાઈ શિયાળ. જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવી લઈશું. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી હિરેનભાઈ હિરપરા, આપ સૌને વિનંતી કરીએ ફરીથી એકવાર જિલ્લા ભાજપાની ટીમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે અધકેરું અભિવાદન થયું. આભાર. અને જિલ્લા ભાજપની આ ટીમ દ્વારા અભિવાદન બાદ હવે પછીના ક્રમે એપીએમસીની ટીમને વિનંતી કરીએ ચેરમેન માર્કેટિંગ યાર્ડ શ્રી ભાવિનભાઈ સોજિત્રા, શ્રી પીપી સોજિત્રા સાહેબ, શ્રી શૈલેષભાઈ સંઘાણી, શ્રી ચંદુભાઈ પોલરા, શ્રી જયેશભાઈ, સૌ કોઈને વિનંતી કરી જયેશભાઈ નાકરણીથી માંડીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અમરેલી એપીએમસીની ટીમ દ્વારા આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું અભિવાદન થઈ રહ્યું છે. અમરેલીના આંગણે આજે રૂડો અવસર અને એપીએમસી અમરેલી ખાતે નિર્મિત અત્યાધુનિક શેડનું માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે એક વિશેષ હાર સાથે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રીનું અમરેલીના આંગણે અધકેરું અભિવાદન એપીએમસી અમરેલીની ટીમ દ્વારા. આભાર. અને હવે પછીના ક્રમે આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન આપણે સૌ કરીશું. વિનંતી કરું આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરવા માટે માન્ય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને તમામ માન્ય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીઓને કે આપ અહીં આગળ આવી અને આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી અને નિકોલના સન્માનીય ધારાસભ્યશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, તેમનું આજના અવસરે આપ અભિવાદન કરશો. જોરદાર તાલીઓથી આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈશું. આપણા સૌની વચ્ચે સન્માનીય પદાધિકારીગણ નોટ બુકે બટ બુક એ ન્યાયે અધકેરું અભિવાદન કરી રહ્યા છે. આભાર. અને હવે પછીના ક્રમે જિલ્લા ભાજપાની સમગ્ર ટીમને વિનંતી કરીએ અતુલભાઈ કાનાણી, અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ ભૂતૈયા, મયુરભાઈ માંજરિયા, ચેતનભાઈ શિયાળ, સૌને વિનંતી કરીએ આપ સૌ શ્રી હિરેનભાઈ હિરપરા, આપ સૌ હવે પછીના ક્રમે અહીં આગળ આવી અને આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, તેઓ શ્રીનું હવે પછીના ક્રમે અમરેલી જિલ્લા ભાજપાની ટીમ વતી અભિવાદન સંપન્ન કરશો. આજે અમરેલીના આંગણે માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથોસાથ ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ ભાજપના સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, તેમનું પણ જિલ્લા ભાજપની ટીમ દ્વારા અભિવાદન થઈ રહ્યું છે. ફરીથી એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવી લઈશું. અને હવે પછીના ક્રમે એપીએમસી અમરેલીની ટીમ અહીં આગળ આવી અને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરશે. વિનંતી કરીએ શ્રી ભાવિનભાઈ સોજિત્રા, શ્રી શૈલેષભાઈ સંઘાણી, શ્રી ચંદુભાઈ પોલરા. વિનંતી કરું આજના અવસરે ઉપસ્થિત શ્રી જયેશભાઈ નાકરાણી, પીપી સોજિત્રા સાહેબ, સૌ કોઈને વિનંતી કરું
માનનીય વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરશો. આભાર. આભાર. દોસ્તો, અમરેલીના આંગણે આજના અવસરે સન્માનનીય મુખ્યમંત્રી શ્રી તથા સર્વે મહાનુભાવો ઉપસ્થિત છે. ત્યારે હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ આપના વરદસ્તે રિમોટ દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ વિકાસના કાર્યો તેનો લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરશો. જોરદાર તાલીઓ સાથે આપણે ફરીથી એકવાર બતાવી લઈશું. ફરીથી એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવી લઈએ અને અમરેલીના ઉત્સાહી લોકોને વિનંતી આપનું સ્થાન જાળવી રાખશો અને વિનંતી કરીએ આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનનીય જગદીશ વિશ્વકર્મા સાહેબને આજના અવસરે આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે આવો જોરદાર તાળીના ગણગડાટ સાથે આપણે સૌ આવકારીએ અને વિનંતી કરીએ આપના પ્રેરક વક્તવ્ય માટે. અમરેલીના આંગણે આજે લગભગ 707 કરોડથી વધુ આ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણે મિત્રો આપણે ભૂલ્યા નથી. એ પરિસ્થિતિ આપણે જોઈ છે અને એના કારણે જ ગામડાઓમાંથી માઇગ્રેશન થતા હતા. એ જળ સંકટ આપણે જોયો છે. કુવાની અંદર વરડો નાખીને ડોલ નાખીને પાણી ખેંચતા, માતાઓને બહેનો માથે 2-5 બેડા ઉચકીને લાવતી. અને ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસમાં બેઠેલી સરકારના નેતાઓ આજે ગમે તેવી વાતો કરતા હોય, પણ એ વખતે કોંગ્રેસના નેતાઓ ગાંધીનગર અમદાવાદ સુધી સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ વધારવાની મંજૂરી કેમ ના આપી? સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી કેમ ના આપી? આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે મારી માતાઓ અને બહેનોને માથેથી બેડા નીચે ઉતરાવડાયા અને ઘેર ઘેર નલ સે જલ પાણી આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. કોંગ્રેસે હંમેશા વિકાસથી વંચિત રાખવાનું કામ કર્યું છે અને માનનીય મોદીજીએ સૌની યોજના થકી એ પાણી લિફ્ટ કરી અને છેક કેવડિયાથી સૌરાષ્ટ્ર સુધી ને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે મિત્રોએ પરિસ્થિતિ જોઈ છે, ગરીબાઈ જોઈ છે, મારી માતાઓ બહેનો બેઠી છે. એ પરિસ્થિતિમાં આપણે સૌ પસાર થયા છીએ. આભાર માનીએ મોદીજીનો કે 2014માં વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ ઉપર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી. લાખો વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા